હેલો સ્ટુડન્ટ્સ, એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ એટલે કોસ્ટ એકાઉન્ટમાં આપણું લાસ્ટ ચેપ્ટર એબ્સોર્પ્શન એકાઉન્ટ જે યુનિટ નંબર 4 છે, જેમાં બે ચેપ્ટર્સ હતા આપણા અમાલ્ગમેશન એકાઉન્ટ્સ એન્ડ એબ્સોર્પ્શન એકાઉન્ટ્સ. ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કર્યું હતું અમાલ્ગમેશન, બરાબર છે, અને 1 by 1 બધા યુનિટ્સ આપણે કમ્પ્લીટ કરતા ગયા. હવે આપણું આ લાસ્ટ ચેપ્ટર બાકી રહ્યું છે એબ્સોર્પ્શન એકાઉન્ટ્સ, જે અમાલ્ગમેશનની જ એક મેથડ છે, બરાબર છે. લાસ્ટ આપણે કમ્પ્લીટ કર્યું હતું માર્જિનલ કોસ્ટિંગ, અને માર્જિનલ કોસ્ટિંગ એક આખું યુનિટ હતું, એક જ ચેપ્ટર જે છે એમાં બધા જ ફોર્મ્યુલા બેઝ, એમાં આપણે આખી એનાલિસિસ વાળી આખી કેલ્ક્યુલેશન. ઓકે, આજે આપણે સ્ટાર્ટ કરીશું હવે આપણું એબ્સોર્પ્શન એકાઉન્ટ્સ. અમાલ્ગમેશનનું થોડું અહીંયા આપણને રિવિઝન પણ થઈ જશે. અમાલ્ગમેશનની જે થોડી મેથડ્સ હતી અહીંયા આપણે અહીંયા યુઝ કરવાની છે, સેમ ટુ સેમ મેથડ છે, પણ થોડોક અહીંયા ડિફરન્સ છે બંને વચ્ચે, બંને પ્રોસેસમાં. એ ખાસ સમજી લઈએ એકવાર, તો અમાલ્ગમેશન અને એબ્સોર્પ્શન આપણે અલગ કઈ રીતે પડે છે એ આપણને ખ્યાલ આવી જાય. તો આપણને ક્વેશ્ચન હવે જ્યારે તમને એક્ઝામમાં પૂછશે તો તમને ખબર નથી કે અમાલ્ગમેશનનું છે કે એબ્સોર્પ્શનનો, તો આપણે સોલ્વ જ નહીં કરી શકીએ. તો અહીંયા તમારે પ્રોસેસ જે છે જાણવાની ખાસ છે, ક્યારે અમાલ્ગમેશન કહેવાય અને ક્યારે એબ્સોર્પ્શન, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ આપણે એબ્સોર્પ્શન એકાઉન્ટ્સ. એબ્સોર્પ્શન એકાઉન્ટ્સ મતલબ અમાલ્ગમેશન્સની જ આપણી એક અહીંયા મેથડ છે. ઓકે, અમાલ્ગમેશન આપણે કોને કહેતા હતા? તો અમાલ્ગમેશન્સ માટે આપણે એવું સમજો હતા કે બે સિમિલર બિઝનેસ કરતી કંપનીઝ હોય. અમાલ્ગમેશનમાં પણ બે ટાઈપ્સ હતા, અમાલ્ગમેશન ઇન ધ નેચર ઓફ પરચેસ, ઇન ધ નેચર ઓફ મર્જર, બરાબર. અમાલ્ગમેશન એટલે બે જે સિમિલર કંપનીઓ છે, બે અથવા તો વધુ, 3, 4, 5 ગમે તેટલી હોઈ શકે, મેક્સિમમ બે, આપણે મિનિમમ બે આપણે લઈએ. બે એવી કંપનીઓ કે જે એકબીજાની કોમ્પિટિટર છે, સિમિલર બિઝનેસ કરે છે અને એકબીજાની કોમ્પિટિશન કરી અને બંનેનું નુકસાન કરે છે. એ જ કંપનીઓ બંને જો સાથે મળી અને એક બીજી કંપનીની સ્થાપના કરે, એટલે કે ત્રીજી કંપનીની સ્થાપના કરે, બે કંપની ભેગી મળી નવી જ કંપની બનાવે, તો એને કહેવાય અમાલ્ગમેશન. આ પ્રોસેસમાં શું થાય છે? તો જે બે કંપનીઓ બંધ થઈ જાય છે એ વેચનાર કંપનીઓ કહેવાય છે, અને બંને કંપનીના જે ડિરેક્ટર્સ છે, સંચાલકો, જે શેરહોલ્ડર્સ છે, એ બધા જ હવે નવી કંપનીના ડિરેક્ટર્સ બની, મતલબ કંપની નામ આખું ચેન્જ થઈ જાય છે, કંપનીનું એક્ઝિસ્ટન્સ આખું અહીંયા લોસ થઈ જાય છે. જે જૂની કંપની હતી એ વાઇન્ડ અપ થઈ જાય, બરાબર છે. એટલે બંને કંપનીનું વિસર્જન થાય છે અને નવી જ કંપનીની સ્થાપના કરે. આની જગ્યાએ સપોઝ માની લો કે બે કંપનીઓ છે, બંને કંપનીઓને એમાંથી કોઈ એક કંપની એવું કહે કે આ કંપની ચાલુ રાખીએ આપણે, તમે તમારો બિઝનેસ લઈને અમારી કંપનીમાં આવી જાઓ, તો પણ બંને કંપની મર્જ જ થઈ ને. જે પહેલા મેં કહ્યું કે બંને કંપની મર્જ થઈ અને ત્રીજી કંપનીની સ્થાપના કરે છે, અને હવે જે કહું છું એમાં શું કહે છે? તો બે કંપની છે, એમાંથી એક કંપની એવું કહે છે કે તમારો બિઝનેસ લઈને તમે અમારી કંપનીમાં જોઈન થઈ જાઓ, બરાબર છે. મતલબ આ જે કંપની ચાલુ રહી છે એ કંપની શું કરે છે? બીજી કંપનીનો બિઝનેસ ખરીદી લે છે. તો આને કહેવાય એબ્સોર્પ્શન. જ્યાં બે કંપની છે પણ બંને બંધ નથી થતી, બંનેમાંથી કોઈ એકનું જ એક્ઝિસ્ટન્સ લોસ થાય છે, એક જે છે એ કન્ટિન્યુ રહે છે, અને જે કન્ટિન્યુ રહે છે એ કંપની બીજી કંપનીનો બિઝનેસ પરચેસ કરી લે છે, ખરીદી લે છે, બરાબર છે. તો આ કેસમાં અહીંયા આપણું મર્જર ટાઈપનું અમાલ્ગમેશન શક્ય, અહીંયા ઓનલી પરચેસ, બરાબર છે. બંને અમાલ્ગમેશનની જ પ્રોસિજર છે, પણ બંનેની અંદર ફરક આટલો છે. અમાલ્ગમેશન ત્યારે થાય કે જ્યારે બંને કંપનીઓ બંધ કરી અને નવી કંપનીની સ્થાપના કરવામાં આવે, અને એબ્સોર્પ્શનમાં એવું કહે છે કે નવી કોઈ કંપની બનાવવામાં આવતી નથી, પણ બે કંપનીઓ ભેગી મળીને બિઝનેસ કરવા માગે છે, તો બંનેમાંથી કોઈ એક કંપની બંધ થાય અને બીજી કંપની એ બંધ થનાર કંપનીનો ધંધો ખરીદી લે, અને કહેવાય એબ્સોર્પ્શન, બરાબર છે. તો એબ્સોર્પ્શનમાં પણ શું થાય? એક વેન્ડર કંપની થશે, એક પરચેસિંગ કંપની થશે. તો પરચેસિંગ કંપનીના પણ અકાઉન્ટ્સ તૈયાર કરવા પડે, વેન્ડર કંપનીના પણ અકાઉન્ટ્સ તૈયાર કરવા પડે. એ પણ બે મેથડ છે, અકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ પરચેસિંગ કંપની અને અકાઉન્ટિંગ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર કંપની. સેમ અમાલ્ગમેશનમાં જે મેથડ હતી એ છે, પણ અહીંયા ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન્સ થોડા અહીંયા ચેન્જ થાય છે. 2-3 નવા ટ્રાન્ઝેક્શન આવે છે, જે આપણે પહેલાં જોઈ લઈએ. થોડું ઇન્ટ્રોડક્શન આપણે સમજી લઈએ, અમાલ્ગમેશનની પ્રોસેસ જોઈ લઈએ.
બરાબર, સોરી, એબ્સોર્પ્શનની પ્રોસેસ. તો એબ્સોર્પ્શન એટલે અહીંયા મેં જે કહ્યું પ્રમાણે એબ્સોર્પ્શન ઇઝ અ અમાલ્ગમેશન ઓફ ટુ કંપનીઝ. અહીંયા 3, 4, 5 કંપની, ટુ કંપનીઝ ઇન વિચ ઓનલી વન કંપની લોસીસ ઇઝ એક્ઝિસ્ટ. કોઈ એક કંપની એનું અસ્તિત્વ ગુમાવે છે, એક્ઝિસ્ટન્સ લોસ થાય છે. વન ઓફ ધ એક્ઝિસ્ટિંગ કંપનીઝ ટેક્સ ઓવર ધ બિઝનેસ ઓફ ધ અધર કંપની. એક ચાલુ કંપની બીજી કંપનીનો ધંધો ખરીદી લેશે, ટેક ઓવર કરી લેશે. ધ અકાઉન્ટ્સ આર રિટન ઇન ધ સેમ વે એઝ ધોઝ ઓફ અમાલ્ગમેશન. જેમ અમાલ્ગમેશનમાં હિસાબો લખતા હતા એ જ પ્રમાણે આપણે હિસાબો લખવાના છે, એક્સેપ્ટ ધેટ. એ સિવાય ધ બુક્સ ઓફ વેન્ડર કંપની આર ટુ બી ક્લોઝડ while the books of purchasing company are continued. જે કંપની બંધ થાય છે એ કંપનીનો આપણે હિસાબો બંધ કરવાના લખવાના છે. જે ચાલુ રહેનાર કંપની છે એના હિસાબો આપણે એ જે ધંધો ખરીદે છે એ પ્રમાણે લખવાના છે. બરાબર. ત્યાં શું હતું, પર્ચેસિંગ કંપની એટલે મતલબ બંને કંપનીનો બિઝનેસ પરચેસ કરતો. બંને કંપનીનો બિઝનેસ પરચેસ કરવાના આપણે ટ્રાન્ઝેક્શન લખવા પડતા હતા, ફર્સ્ટ કંપની, સેકન્ડ કંપની. અને વેન્ડરમાં કોઈ એક પૂછવામાં આવે તો જેનું પૂછતા હતા એને આપણે કરતા હતા. અહીંયા તો બે જ પાર્ટી છે, બે જ કંપની છે, એક બંધ થાય છે ને એક ચાલુ રહે છે. તો વેન્ડર અને પર્ચેસિંગ બંનેના હિસાબો તૈયાર કરવાનો ક્વેશ્ચન આપણને એક સાથે આવી શકે. બરાબર. ઓકે, જો કઈ રીતે જુદું પડે છે અમાલ્ગમેશન અને એબ્સોર્પ્શન્સ. બરાબર છે. ફર્સ્ટ, અ ન્યૂ કંપની ફોર્મ્ડ. અમાલ્ગમેશનમાં શું થાય છે, નવી કંપનીની સ્થાપના થાય છે ટુ ટેક ઓવર ધ બિઝનેસ ઓફ ટુ ઓર મોર. એક કે બેથી વધુ કંપનીની ખરીદવા માટે. જ્યારે એબ્સોર્પ્શનમાં શું થાય છે, તો ધ પર્ચેસિંગ કંપની ઇઝ વન ધ ઓલ્ડ એક્ઝિસ્ટિંગ કંપનીઝ. બરાબર છે, ટેક ઓવર ધ ઓલ્ડ એક્ઝિસ્ટિંગ કંપની. બરાબર. સેકન્ડ, ઇન કેસ ઓફ અમાલ્ગમેશન ધ ન્યૂ કંપની ફોર્મ્ડ will take over the assets and liabilities of old companies to own assets and liabilities. જે અમાલ્ગમેશનમાં શું થશે, તો જે પરચેસિંગ કંપની, જે ખરીદનાર કંપની, જે નવી બનનાર કંપની છે એ જૂની કંપનીનો એસેટ્સ, લાયબિલિટી બધું જ ખરીદી લેશે. તો અહીંયા શું બને છે, ઇન કેસ ઓફ એબ્સોર્પ્શન્સ ધ પરચેસિંગ કંપની એટલે કે જે ચાલુ રહેનાર કંપની છે એબ્સોર્બ ધ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ ઓફ વેન્ડર કંપની ઇનટુ ઇટ્સ ઓન એસેટ્સ એન્ડ લાયબિલિટી. મતલબ એની એસેટ લાયબિલિટીમાં સમાવી લેશે, એબ્સોર્બ કરી લેશે. જ્યારે પેલું શું કરશે, ટેક ઓવર, ખરીદી લેશે. બરાબર છે. જો સિમ્પલ રીતે સમજીએ આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા, તો બે કંપનીઝ છે, માની લો કે એ લિમિટેડ અને બી લિમિટેડ. આ બંને કંપની બંધ કરી અને આપણે નવી કંપની બનાવીએ જેનું નામ આપ્યું આપણે એબી લિમિટેડ અથવા સી લિમિટેડ. બરાબર છે. તો આ જે નવી કંપની બની એનો મતલબ શું થયું કે નવું ફોર્મેશન, ન્યૂ ફોર્મ કંપની થઈ. અને જૂની જે એ લિમિટેડ, બી લિમિટેડ બંને શું થાય કે ક્લોઝડ. બરાબર છે. તો આ સિમ્પલ આપણે એક્ઝામ્પલથી સમજી શકીએ. તો આ બંને બંધ થઈ ગઈ, મતલબ એબી કંપની છે અથવા સી લિમિટેડ કંપનીની સ્થાપના થઈ, એને જૂની બંને કંપની ખરીદી લીધી, તો એને કહેવાય અમાલ્ગમેશન. જ્યારે એબ્સોર્પ્શનમાં શું થાય છે, તો બે જ કંપની, ત્યાં પણ બે કંપની છે, એ લિમિટેડ અને બી લિમિટેડ, બટ એ લિમિટેડ બી લિમિટેડને ખરીદી લે છે. એ લિમિટેડ બી લિમિટેડને ખરીદી લે છે, જ્યાં બી લિમિટેડ બંધ થઈ જાય છે અને એ લિમિટેડ કન્ટિન્યુડ રહે છે, અને કહેવાય એબ્સોર્પ્શન. તો એબ્સોર્પ્શનમાં અમાલ્ગમેશન આપણે હવે સાઈડમાં રાખી દઈએ. અમાલ્ગમેશનમાં આપણે બહુ ક્વેશ્ચન કર્યા, બહુ એની મેથડ જોઈ, બધા પોઈન્ટ કવર કરી લીધા છે. હવે એબ્સોર્પ્શનમાં શું કરશું, તો એબ્સોર્પ્શનમાં ફ્રેન્ડ્સ અહીંયા આપણને પૂછવામાં આવે કે અકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ પરચેસિંગ કંપની. પરચેસિંગ કંપની મતલબ એ કંપની. તો એ કંપનીને શું કરવાનું, બી કંપનીનો બિઝનેસ ખરીદવાનો. જ્યાં અમાલ્ગમેશનમાં તમે કેટલી ગણતરી કરતા હતા, એની અને બીની બંનેની નેટ એસેટ ગણતા હતા, બંનેની પરચેસ પ્રાઇસ ગણતા હતા, બંને માટે ગુડવિલ, કેપિટલ રિઝર્વની કેલ્ક્યુલેશન કરતા હતા, બંનેની એન્ટ્રીઝ લખતા હતા પાછા. બંને ખરીદવા માટેની 4 એન્ટ્રી તો કમ્પલસરી આવતી હતી, પછી બાકીની 6-7 બીજી એન્ટ્રીઓ થતી હતી. અહીંયા શું થશે, અહીંયા એ કેલ્ક્યુલેશન બધી હાફ થઈ જશે. અહીંયા બે કંપનીની એક જ કંપની બંધ થાય છે, તો ખાલી બી કંપનીની જ આપણે કેલ્ક્યુલેશન કરવાની. નેટ એસેટ કોની ગણવાની, બી કંપનીની. પરચેસ પ્રાઇસ પણ કોની ગણવાની, બી કંપનીની. એન્ટ્રી પણ કેટલી લખવાની, બી કંપનીની એક જ. બિઝનેસ પરચેસ કરવાની, પરચેસ પ્રાઇસનું પેમેન્ટ કરવાની. સેમ અમાલ્ગમેશનમાં જે કરતા હતા એ જ. ત્યાં બે કંપની માટે કરતા હતા, અહીંયા એક જ કંપની. બરાબર છે. એટલે વેન્ડર કંપનીના હિસાબો તૈયાર કરશું ત્યારે પણ સેમ જે લેઝર આપણે બનાવતા હતા એ પણ બનાવવો પડશે અહીંયા. ઓકે. તો અમાલ્ગમેશન જેવું હતું એવું જ સેમ એબ્સોર્પ્શન છે, ખાલી ફરક શું છે એ અહીંયા સમજી લીધું આપણે. બે કંપની બંધ થઈને નવી કંપની બનાવો તો અમાલ્ગમેશન, અને બે કંપની છે એમાંથી એક બંધ કરો અને એક ચાલુ રહેનાર કંપની બીજી ખરીદી લે એને કહેવાય એબ્સોર્પ્શન. ઓકે.
મેથડ શું છે, અહીંયા ચેન્જીસ શું થાય છે? તો અકાઉન્ટિંગ ઇન ધ બુક્સ ઓફ પરચેસિંગ કંપની આવશે, અકાઉન્ટિંગ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર કંપની આવશે, પણ મેથડ શું છે? એઝ પર અમાલ્ગમેશન અકાઉન્ટ્સ, કોઈ ચેન્જીસ નહીં. ચેન્જીસ થનાર જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ટ્રાન્ઝેક્શન્સ આપણે અહીંયા જોઈએ તો એ ટ્રાન્ઝેક્શન કયા છે? ફોલોવિંગ આર એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન ઇન એબ્સોર્પ્શન અકાઉન્ટ. એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન અહીંયા આવી શકે. નંબર 1, ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઓફ શેર્સ, શેરની આંતરિક કિંમત. એ લિમિટેડ બી લિમિટેડને ખરીદી લે છે, બદલામાં એ લિમિટેડ બી લિમિટેડના શેર હોલ્ડરોને એટલા શેર આપે છે કે જેથી એમની ઇન્ટ્રિન્સિક વેલ્યુ સરખી રહે. આવો ક્વેશ્ચન, આવો આપણને ઇન્ફોર્મેશન આપ્યું હોય. ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે શેરની આંતરિક કિંમત. એસવાયમાં આપણે ચેપ્ટર ભણ્યા હતા શેર વેલ્યુએશન, બરાબર છે, જેમાં આપણે શેરની આંતરિક કિંમત ગણતા હતા અને એની ફોર્મ્યુલા હતી આપણી નેટ એસેટ ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર્સ. સેમ એ જ વસ્તુ અહીંયા કરવાની છે, બરાબર. નેટ એસેટ ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર. પણ અહીંયા નેટ એસેટની ગણતરી વખતે ધ્યાન રાખજો ખાસ, ઇન્ટ્રિન્સિક વેલ્યુ વખતે આપણે નેટ એસેટ ગણતા હોઈએ ત્યાં આપણે ગુડવિલ ધ્યાનમાં લેવાની. જ્યારે નેટ એસેટ આપણે ખાલી ગણતા હોઈએ પરચેસ પ્રાઇસના કન્સેપ્ટથી, તો ત્યાં આપણે ગુડવિલ ધ્યાનમાં લેવાય નહીં. કઈ ગુડવિલ? જૂની ગુડવિલ, જે ઓલ્ડ ગુડવિલ આપણને આપેલી છે તે ધ્યાનમાં લેવાય. પણ નેટ એસેટ ગણતા હોય આપણે ઇન્ટ્રિન્સિક વેલ્યુ માટે. બસ આ એક જ પોઈન્ટમાં ફરક છે. બાકી ફિક્ટિટિયસ એસેટ નહીં લેવાની, જે પણ એસેટ લાયબિલિટી લઈએ માર્કેટ વેલ્યુથી લેવાની. એ બધા પોઈન્ટ અમાલ્ગમેશનમાં જે હતા એ જ. ખાલી ચેન્જીસ ક્યાં આવે છે કે જો આપણે ઇન્ટ્રિન્સિક વેલ્યુ માટે ફિક્સ એસેટ નેટ એસેટની ગણતરી કરતા હોઈએ તો બેલેન્સ શીટમાં જે ગુડવિલ આપેલી છે એ પણ આપણે ધ્યાનમાં લેવાની. ઓકે, ચલો બીજું શું ફેરફાર આવે છે? તો સેકન્ડ ટ્રાન્ઝેક્શન છે ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શન. ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શન શું છે? ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શન તો એ અને બી બંને અત્યારે અલગ અલગ કંપની છે. હવે બી કંપનીને એ કંપની પરચેસ કરી લે છે, તો પેલા બંને અલગ કંપની હતી, હવે એ બંને કંપની એક થઈ ગઈ છે. તો એ કંપનીએ બી કંપની સાથે કોઈ ટ્રાન્ઝેક્શન કરેલા હશે ભૂતકાળમાં. ધારો કે એ કંપનીએ બી કંપનીને કોઈ માલ વેચ્યો છે, એની પાસેથી પૈસા લેવાના બાકી છે, તો બી કંપની એ કંપનીની શું છે? ડેટર્સ, બરાબર છે. અને બી કંપની માટે એ કંપની શું છે? ક્રેડિટર્સ. કેમ કે બી એના અકાઉન્ટ્સમાં ડેટર્સ તરીકે આપણે બીનું નામ લખેલું હશે, બીની બેલેન્સ શીટમાં ક્રેડિટર્સ તરીકે એ કંપનીનું નામ લખેલું હશે. હવે એ કંપની છે એ આખો બિઝનેસ આનો ખરીદી લે છે, કરંટ બધી લાયબિલિટીઝ બધી એસેટ્સ બધું લઈ લે છે, તો ડેટર્સ પણ લઈ લેશે, ક્રેડિટર્સ પણ લઈ લેશે, બધું લઈ લેશે. પણ એમાં તો ડેટર્સમાં એનું જ નામ છે, ત્યાં ક્રેડિટર્સમાં એનું જ નામ છે. તો પોતાને પૈસા ચૂકવશે કંપની? નહીં ચૂકવે. તો એ ડેટર્સ ક્રેડિટર્સ શું થઈ ગયા? કેન્સલ. એટલી રકમથી એ શું થઈ જશે? અમાઉન્ટ કેન્સલ થઈ જશે. સેમ એ જ વસ્તુ બિલ્સ રિસીવેબલ પેએબલમાં હોઈ શકે. તો આ ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શન છે. એવા 3 ટ્રાન્ઝેક્શન છે અહીંયા. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છે ડેટર્સ અને ક્રેડિટર્સ માટે. તો કેન્સલેશન ઓફ ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ કેન્સલ કરવા પડે, બરાબર છે. તો કઈ રીતે કેન્સલ કરશો? ક્રોસ એન્ટ્રી કરી દેવાની. ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ, બરાબર છે. જે ક્રેડિટ થતા હોય એને ડેબિટ કરી દો, ડેબિટ થતા હોય એને ક્રેડિટ કરી દો. Cancellation of bills receivable and bills payable. So bills payable account debit to bills receivable account. Okay. Unrealized profit in stock. સપોઝ માની લો કે એ કંપનીએ બી કંપનીને માલ વેચ્યો છે, બી કંપની પાસે એ માલ વેચાયા વગરનો સ્ટોકમાં પડ્યો છે, તો જે ડેટર્સ ક્રેડિટર્સ હતા એ તો કેન્સલ થઈ ગયા. હવે જે બી કંપની પાસે સ્ટોકમાં માલ પડ્યો છે એ સ્ટોક કોણ લઈ લે છે? એ કંપનીએ પહેલા એને માલ વેચ્યો, પાછો એનો એ સ્ટોક પાછો લઈ લીધો. પ્રોફિટ મળશે? નહીં મળે. એને જ્યારે વેચ્યો ત્યારે પ્રોફિટ હતો, હવે એ માલ એને પાછો પોતે એની પાસે લઈ લીધો, પોતાને જ રાખવાનો છે સ્ટોક તરીકે. સ્ટોકમાં ક્યારેય પ્રોફિટ હોય તો એ કંપનીએ જેટલા પર્સન્ટેજ પ્રોફિટ માલ ચડાવીને વેચ્યો હશે એમને, એટલા પર્સન્ટેજ પ્રોફિટ એ આપણો અનરિયલાઇઝ પ્રોફિટ થઈ જશે. એ પ્રોફિટ આપણને મળે. કેમ? તો એ કંપની જ્યારે વેચશે ને ત્યારે એ પ્રોફિટ ચડાવીને વેચશે, એટલે એના માટે એ વેચાણ કિંમત થઈ ગઈ. પણ બી માટે શું થઈ ગઈ? એ ખરીદ કિંમત થઈ ગઈ. તો બીએ જે સ્ટોક લખ્યો હશે એમાં તો પ્રોફિટ હશે. બી કંપનીએ જે સ્ટોક લખ્યો છે એમાં તો પ્રોફિટ હશે જ, કેમ કે એના માટે તો પરચેસ પ્રાઇસ છે, એને કેમ પ્રોફિટ ચડાવ્યો છે. અને એનો એ સ્ટોક એની એ કિંમતે કંપની શું કરે છે? પાછો લે છે. તો એ સ્ટોકમાં જેટલો પ્રોફિટ આપણે ચડાવીને આપ્યો હતો એટલો પ્રોફિટ આપણે પાછો માઇનસ કરો.
જેને કહેવાય અનરિયલાઇઝ પ્રોફિટ ઇન સ્ટોક, મતલબ સ્ટોકની કિંમત એટલી ઘટાડવી પડશે તો એની એન્ટ્રી કરીશું. યાદ રાખજો, ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક, ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક. ક્લિયર છે? ચલો, તો આટલા પોઈન્ટ્સ અહીંયા એબ્સોર્પ્શનમાં આપણા અમાલ્ગમેશન કરતા અલગ છે. ઇન્ટ્રિન્સિક વેલ્યુ, ઇન્ટરકંપની ટ્રાન્ઝેક્શન્સ, જે 3 ટાઈપના ટ્રાન્ઝેક્શન. બરાબર છે? ચલો એક ક્વેશ્ચન જોઈએ સિમ્પલ. આપણે એબ્સોર્પ્શનની મેથડ, એબ્સોર્પ્શનની પ્રોસેસ કઈ રીતે થાય છે સમજવા માટે ખાસ અહીંયા 3 થી 4 જ ક્વેશ્ચન આપણે આમાં લેવાના છે. એબ્સોર્પ્શન અકાઉન્ટ આપણું કમ્પ્લીટ. બરાબર, બાકી બધું જ આપણું અમાલ્ગમેશન જેવું છે ને પૂછાવાના ચાન્સીસ પણ ફ્રેન્ડ્સ તમને અમાલ્ગમેશનના ક્વેશ્ચન વધારે છે. બરાબર છે? મે બી પૂછી શકે, એબ્સોર્પ્શન ના પૂછે એવું ના કહી શકીએ આપણે, ચાન્સીસ વધારે છે એવું અમે કહી શકીએ કે તમને કે અમાલ્ગમેશનના વધારે છે. ઓકે, સરિતા કંપની લિમિટેડ એબ્સોર્બ્સ ધ બિઝનેસ ઓફ સાગર કંપની લિમિટેડ on 31st March 2017. Sarita Company Limited absorbed the business of Sagar Company. Sarita Company એ સાગર કંપનીનો બિઝનેસ એબ્ઝોર્બ, સમાવી લીધો, ખરીદી લીધો. એટલે અહીંયા બંધ થનાર કંપની કઈ થઈ? સાગર, અને નવી કંપની ચાલુ રહેતી કંપની કઈ થઈ? સરિતા. એની બેલેન્સ શીટ આપી છે. When the balance sheet of the latter disclosed the following position. ઓકે, હવે અહીંયા કંપનીનું નામ નથી લખ્યું, પર કોની બેલેન્સ શીટ? તો કોની હશે? વેચનાર કંપનીની, સાગર લિમિટેડની. બરાબર, સાગર લિમિટેડની બેલેન્સ શીટ છે, જેમાં ઇક્વિટી શેર આપી છે. શેર કેપિટલ 2000, ઇક્વિટી શેર છે 100 રૂપીઝ. જનરલ રિઝર્વ, ડિબેન્ચર, ક્રેડિટર્સ. એસેટ્સમાં ટેન્જિબલ એસેટ છે, કેશ છે. ઓકે, સરિતા કંપની લિમિટેડ એગ્રીઝ ટુ ટેક ઓવર એસેટ્સ એક્સેપ્ટ કેશ. રોકડ સિવાયની બધી મિલકતો સરિતા કંપની લઈ લેશે. ઓકે, એટ અ ડિસ્કાઉન્ટ ઓફ 10%, 10% ડિસ્કાઉન્ટ. એસેટની કિંમત આપણે 10% ઘટાડી દેવા. બરાબર, એન્ડ ઓલ્સો ટુ ટેક ઓવર ધ લાયબિલિટીઝ ઇન રિસ્પેક્ટ ઓફ ડિબેન્ચર એન્ડ ક્રેડિટર્સ. અને ડિબેન્ચર અને ક્રેડિટર્સની લાયબિલિટી જે ઉપર આપી છે એ પણ એક્સેપ્ટ કરે છે, લઈ લે છે. Purchase price is to be discharged by issuing of 1,600 shares of 100 each to be valued at a premium of 10% and the balance in cash. 1600 શેર આપવાના, 100 રૂપિયાનો એક 10%ના પ્રીમિયમથી અને બાકીની રકમ કેશ રોકડેથી આપે. Liquidation expense amounted to ₹4,000. Prepare necessary ledger account in the books of Sagar Company and pass necessary journal entries in the books of Sarita Company. The new Sarita Company purchasing company, જે purchasing company માં એન્ટ્રીઝ લખવાની છે અને વેન્ડર કંપનીમાં આપણે અકાઉન્ટ્સ તૈયાર કરવા. ઓકે, ચલો જોઈએ હવે. પહેલી વસ્તુ તો અમાલ્ગમેશનમાં જો આપણે આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો સૌથી પહેલા તો આપણે શું નક્કી કરીએ છીએ? કેલ્ક્યુલેશન ક્યાંથી સ્ટાર્ટ કરીશું? પહેલું સ્ટેપ આપણું શું હતું? તો પહેલું સ્ટેપ હતું આપણે પરચેસ પ્રાઇસ શું આપેલી છે. જો પરચેસ પ્રાઇસ આપણને ક્લિયરલી આપી દીધી હશે તો પહેલી ગણતરી કરશું પરચેસ પ્રાઇસની. સેકન્ડ કેલ્ક્યુલેશન કરશું નેટ એસેટની. થર્ડ કેલ્ક્યુલેશન કરીશું આ બંને વચ્ચેનો ડિફરન્સ, એટલે યા તો ગુડવિલ યા તો કેપિટલ રિઝર્વ. અને ફોર્થ કેલ્ક્યુલેશન કરીશું પછી આપણે જર્નલ એન્ટ્રીઝ. બરાબર, તો અહીંયા પણ સેમ એ જ વેમાં જઈશું આપણે. ચલો, પરચેસ પ્રાઇસનો પોઈન્ટ હતો એમાં જો 1600 શેર 100 રૂપીઝ ઇચ ટુ બી ઇશ્યુ પ્રીમિયમ અને બેલેન્સ ઇન કેશ, મતલબ ક્લિયર નથી. તો આપણે શું કરવું પડશે? પહેલા નેટ એસેટ. ઇન્ટ્રિન્સિક વેલ્યુ વાળો આ ક્વેશ્ચન નથી. ઇન્ટ્રિન્સિક વેલ્યુ વાળો આવશે ત્યાં હું તમને કહીશ. બરાબર છે? આ સિમ્પલ ક્વેશ્ચન છે જેમાં ઇન્ટ્રિન્સિક વેલ્યુનો કોઈ પોઈન્ટ છે. શું કરવું પડશે પહેલા આપણે? નેટ એસેટ. અહીંયા ખાસ આ પેલા લખી લેવાનું. સરિતા કંપની કોણ છે? પરચેસિંગ. અને સાગર કંપની કોણ છે? વેન્ડર. આપણે કોના અકાઉન્ટ તૈયાર કરીએ છીએ અત્યારે? ધ બુક્સ ઓફ સરિતા, એટલે કે વેન્ડર પરચેસિંગ કંપનીના અકાઉન્ટ તૈયાર કરીએ છીએ, જેમાં નેટ એસેટ ગણીશું પણ કોની? સાગર લિમિટેડ. કેમ કે સાગર લિમિટેડને પરચેસ કરીએ છીએ તો સાગર લિમિટેડની જે નેટ એસેટ હશે એ એની પરચેસ પ્રાઇસ. આપણે હિસાબો લખીએ છીએ સરિતા લિમિટેડમાં, પણ સરિતા લિમિટેડ જેનો બિઝનેસ ખરીદવા માંગે છે એ પરચેસ પ્રાઇસ નક્કી કરવાની ને આપણે. ચલો, ટોટલ એસેટ્સ, જેમાં સન્ડ્રી એસેટ ક્વેશ્ચનમાં જોઈએ એકવાર એટલે ખ્યાલ આવશે. એસેટ આપણને આપી હતી 360, જેમાં શું કહ્યું હતું? કેશ નથી લેવાની. તો કેશ તો અલગ આપી જ છે, 40,000 નથી લેવાની.
અને જે એસેટ લેવાની છે પાછી 10% ડિસ્કાઉન્ટથી અને ક્રેડિટર ડિબેન્ચર લઈ લેવાના છે પૂરેપૂરા. સિમ્પલ છે કેલ્ક્યુલેશન. 3,60,000 માઇનસ કરી દઈશું 10% એટલે 324. એમાંથી લેસ ટોટલ લાયબિલિટીઝ, કારણ કે કેશ તો લેવાની નથી, તો લાયબિલિટીમાં શું હતું, ડિબેન્ચર હતા અને ક્રેડિટર્સ હતા. 94,000. અને અહીંયા આપણી નેટ એસેટ એ જ શું બની જશે, આપણી પરચેસ પ્રાઇસ 1,90,000. પરચેસ પ્રાઇસમાં શું આપવાનું છે એ પણ ક્લિયર આપી દીધું છે. ઇક્વિટી શેર કેપિટલ આપવાના છે 1,600 અને 100 રૂપીસ એની પ્રાઇસ છે, તો વેલ્યુ થઈ જશે 160. પ્રીમિયમ છે એનું 40 રૂપીસ, સોરી 10% હતા એટલે 16,000 અને બાકી જે કેશ વધશે 18,000 એટલે ટોટલ થઈ ગયા 1,94,000. રિમેનિંગ અમાઉન્ટ ઇન કેશ, તો ટોટલ પરચેસ પ્રાઇસ 194 થઈ, એમાંથી શેર અને પ્રીમિયમ બાદ કરી દો તો બાકી વધશે કેશ 18,000. ઓકે, નેટ એસેટ ઇઝ ઇક્વલ ટુ પરચેસ પ્રાઇસ, તો નો ગુડવિલ નો કેપિટલ રિઝર્વ. પરચેસ પ્રાઇસ ક્લિયર નથી આપી એટલે નેટ એસેટ જ આપણી પરચેસ પ્રાઇસ થઈ ગઈ, તો આપણે ગુડવિલ કે કેપિટલ રિઝર્વની કેલ્ક્યુલેશનની જરૂર છે નહીં. તો દેન થર્ડ પોઈન્ટ આપણો શું આવી જશે, જર્નલ એન્ટ્રીઝ. કોની, સરિતા લિમિટેડ પરચેસિંગ કંપની. ફર્સ્ટ એન્ટ્રી, એસેટ્સ જે લીધી એ ડેબિટ કરી દઈશું, સન્ડ્રી એસેટ્સ અકાઉન્ટ ડેબિટ. લાયબિલિટી લીધી ક્રેડિટ કરી દઈશું, ટુ ડિબેન્ચર ટુ ક્રેડિટર્સ, ટુ સાગર લિમિટેડ્સ લિક્વિડેટર અકાઉન્ટ 1,94,000. છે ને એન્ટ્રી, એસેટ્સ ડેબિટ કરો, લાયબિલિટી ક્રેડિટ કરો અને ડિફરન્સ જે આવે એ લિક્વિડેટરમાં ક્રેડિટ કરો. ધેન લિક્વિડેટરથી સ્ટાર્ટ કરો. સેકન્ડ એન્ટ્રી, લિક્વિડેટર્સ અકાઉન્ટ ડેબિટ. ટુ, હવે જે પરચેસ પ્રાઇસમાં આપ્યું એ બધું લખી દો, ટુ ઇક્વિટી શેર કેપિટલ, ટુ સિક્યુરિટી પ્રીમિયમ, ટુ કેશ. બે જ એન્ટ્રી આવશે કારણ કે બીજો કોઈ ટ્રાન્ઝેક્શન અહીંયા છે નહીં. યસ, એક ટ્રાન્ઝેક્શન છે, સમજો અહીંયા ભૂલ ના થવી જોઈએ. આમાં અમલગમેશન વખતે પણ આની મેં બરાબર ડિસ્કશન કરી છે. ઓકે, જો અહીંયા લિક્વિડેશન એક્સપેન્સ અમાઉન્ટેડ ટુ 4,000. કોણે પેડ કર્યું એવું કીધું છે અહીંયા? ફક્ત સૂચના આપી કે લિક્વિડેશનનો ખર્ચ 4,000 રૂપિયા થયો છે. એ ખર્ચ કોને ચૂકવ્યો હોય? જેનો ખર્ચ છે એને ચૂકવ્યો હોય. અને ખર્ચ કોનો છે? આ લિક્વિડેશન, જે લિક્વિડેશન થાય છે એ કંપનીનો, બંધ થાય છે એ કંપનીનો. કોણ બંધ થાય છે? સાગર લિમિટેડ. તો સાગર લિમિટેડના અકાઉન્ટ્સમાં એની એન્ટ્રી આવશે, સરિતામાં કોઈ એની એન્ટ્રી આવશે હા, પણ જો આ ખર્ચ સરિતા લિમિટેડે ચૂકવ્યો હોત તો આપણે એની, તો અહીંયા આપણું પરચેસિંગ કંપનીના અકાઉન્ટ ત્યાં કમ્પ્લીટ. ઓકે, ચલો. બી પોઈન્ટ છે આપણો લેઝર અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ સાગર લિમિટેડ, એટલે કે વેન્ડર કંપનીના આપણા શું બનાવવાના છે? લેઝર. કેટલા લેઝર બને? તો સૌથી પહેલા ઇક્વિટી શેર હોલ્ડરનું અકાઉન્ટ, બીજું બનશે રિયલાઇઝેશન અકાઉન્ટ. બરાબર, ઇક્વિટી શેર પ્રેફરન્સ હોય તો બંનેના આવશે. અહીંયા ઇક્વિટી શેર જ છે એટલે ઇક્વિટી શેર અકાઉન્ટ આવશે. થર્ડ આવશે ન્યૂ કંપની, એટલે કે પરચેસિંગ કંપની સરિતા લિમિટેડનું અકાઉન્ટ. પછી આવશે સરિતા લિમિટેડે આપણને જે આપ્યું એ, તો સરિતા લિમિટેડે શું આપ્યું? ઇક્વિટી શેર આપ્યા, તો ઇક્વિટી શેરનું અકાઉન્ટ. અને સરિતા લિમિટેડે બીજું શું આપ્યું આપણને? કેશ, તો કેશ. આટલા અકાઉન્ટ બનશે. કેટલા અકાઉન્ટ થઈ ગયા? 5. શેર હોલ્ડર અકાઉન્ટ, બરાબર, શેર હોલ્ડર અકાઉન્ટ, રિયલાઇઝેશન અકાઉન્ટ, ન્યૂ કંપની અકાઉન્ટ, ન્યૂ કંપની શેર અકાઉન્ટ અને કેશ અકાઉન્ટ. બરાબર છે. ચલો, હવે આમાં એન્ટ્રી કઈ રીતે કરીશું? તો એન્ટ્રી માટે પણ સમજી લઈએ આપણે વેન્ડરની મેથડ. સૌથી પહેલાં તો હવે શું કરવાનું, જો વેન્ડરના હિસાબો જ્યારે તૈયાર કરો ને ત્યારે જે વધારાની વિગત જે પરચેસ માટે આપી હતી એ આપણે કોઈ ધ્યાનમાં લેવાની નહીં. ઓનલી પરચેસ પ્રાઇસની એમાઉન્ટ, એ સિવાય કઈ વસ્તુ ધ્યાનમાં લેવાની નહીં. શેર કેપિટલ છે એ શેર હોલ્ડરના અકાઉન્ટમાં જશે, રિઝર્વ સરપ્લસ ઇક્વિટી શેર હોલ્ડરના અકાઉન્ટમાં, ડિબેન્ચર અને ક્રેડિટર્સ રિયલાઇઝેશન. ફર્સ્ટ સ્ટેપ આપણું એ હતું કે જે પણ તમને બેલેન્સીસ આપેલા છે એની ક્રોસ એન્ટ્રી કરી દો. એટલે શેર કેપિટલ શેર હોલ્ડરમાં, રિઝર્વ શેર હોલ્ડરમાં, પછી કોઈ પણ લાયબિલિટી હોય તો એ બધી રિયલાઇઝેશન. એસેટ્સમાં બધી જ એસેટ ક્યાં જતી રહેશે? રિયલાઇઝેશન. જો ફિક્ટિટિયસ એસેટ્સ કોઈ હશે, પ્રિલિમિનરી એક્સપેન્સ કે P&L અકાઉન્ટ એવું, તો એ ક્યાં જશે? ઇક્વિટી શેર. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કેશ. કેશ જે બેલેન્સ છે એ આપણી એસેટ જ છે, તો એ કેશ જો નવી કંપની, ખરીદનાર કંપની લઈ લેતી હોય તો આપણે એને લખીશું રિયલાઇઝેશન. કેશ નવી કંપની લેતી હોય તો આપણે એને ક્યાં લખીશું? રિયલાઇઝેશન. પણ જો કેશ છે એ નવી કંપની ન લેતી હોય તો રિયલાઇઝેશન અકાઉન્ટમાં નહીં લખવાનું,
કેશ એકાઉન્ટમાં ઓપનિંગ બેલેન્સ તરીકે લખવાનું. નોટ્સ તમને ખાસ મેં અમાલગમેશન એકાઉન્ટ્સમાં લખાવેલી છે, રિવિઝન કરજો એકવાર, ધ્યાન રાખો. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન. તો લેઝર બનાવી દીધા છે, એન્ટ્રી આપતા જઈએ. સૌથી પહેલાં તો આપણું શેર કેપિટલ જે હતી, ઇક્વિટી શેર કેપિટલ ઇક્વિટી શેરહોલ્ડરના અકાઉન્ટમાં, જનરલ રિઝર્વ ઇક્વિટી શેરહોલ્ડરના અકાઉન્ટમાં, પછી ડિબેન્ચર લાયબિલિટી છે એટલે રિયલાઇઝેશનમાં ક્રેડિટ છે, ક્રેડિટ છે એ ક્રેડિટ જ થશે, લાયબિલિટી સાઇડ જે છે એ બધું અહીંયા ક્યાં આવશે, ક્રેડિટ. પછી ક્રેડિટ હશે, બરાબર. લાયબિલિટી સાઇડ થઈ ગઈ આપણી કમ્પ્લીટ. એસેટ્સ, એસેટ્સમાં સન્ટ્રી એસેટ સોરી, લાયબિલિટીમાં સન્ટ્રી એસેટ્સ 3,60,000. અહીંયા આપણે એસેટની 10% ડિસ્કાઉન્ટ કંઈ બાદ કરવાનું ને એ બધું ક્યાં, પરચેસિંગ કંપની. ઓકે, 360. પછી કેશ, કેશ એકાઉન્ટ અહીંયા આપણે નવી કંપની કેશ લેતી નથી તો આપણે એનું બેલેન્સ ક્યાં લખી દઈશું, કેશમાં ઓપનિંગ બેલેન્સ. બરાબર છે. ચલો જોઈ લો એક વખત ક્વેશ્ચનમાં ફરી બધી વિગત આવી ગઈ. ઓકે, 360 કેશ, કેશ આપણે લેવાની નથી એટલે કેશ ક્યાં જતી રહેશે, કેશ એકાઉન્ટ. ઓકે, આટલી આપણે બેલેન્સ શીટની બધી ઇફેક્ટ આપી દીધા પછી એક એન્ટ્રી કરવાની પરચેસ પ્રાઇસની. પરચેસ પ્રાઇસ જે છે એ આપણે સરિતા લિમિટેડ પાસેથી લેવાની. તો સરિતા લિમિટેડ એકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. તો રિયલાઇઝેશન એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખી દો સરિતા લિમિટેડ એકાઉન્ટ અને ત્યાં કઈ કિંમત લખો, પરચેસ. અને એ જ સેમ એન્ટ્રી આવશે આપણી સરિતા લિમિટેડમાં ડેબિટ સાઇડ રિયલાઇઝેશન એકાઉન્ટ 1,94,000. પછી અહીંથી જ સ્ટાર્ટ કરો સીધું. અહીંયા 194માં આપણે શું આપ્યું પરચેસ પ્રાઇસમાં, ઇક્વિટી શેર આપ્યા પ્રીમિયમથી અને બીજું આપ્યું કેશ. તો તરત જ એની સામે લખી દો સીધું ડેબિટ સાઇડ, સોરી ક્રેડિટ સાઇડ, સરિતા લિમિટેડ ઇક્વિટી શેર એકાઉન્ટ 1,76,000. અહીંયા પ્રીમિયમ પ્લસ કરીને લખવાનું. પ્રીમિયમ કોના માટે, સરિતા લિમિટેડ માટે. સાગર લિમિટેડ માટે પ્રીમિયમ નથી. બરાબર છે. અને સેમ એની ક્રોસ એન્ટ્રી સામે આપી દો સરિતા લિમિટેડના ઇક્વિટી શેર એકાઉન્ટમાં સરિતા લિમિટેડ એકાઉન્ટ. ઓકે, બીજું શું આપે છે, કેશ. તો કેશ 18,000 અહીંયા અને કેશ એકાઉન્ટમાં ડેબિટ કરી દઈશું સરિતા લિમિટેડ એકાઉન્ટ 18,000. સિમ્પલ છે. પહેલા તો બેલેન્સ શીટમાંથી બધા લેઝરની એન્ટ્રી આપી દો, પછી એક જનરલ એન્ટ્રી આપો, રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ અને સરિતા લિમિટેડમાં ડેબિટ સાઇડ. સરિતા લિમિટેડમાં તરત જ ક્રેડિટ સાઇડ લખી દો જે પણ આપ્યું અને પછી એની શું કરી દો, ક્રોસ એન્ટ્રી. બરાબર. હવે વધારાનો કોઈ ટ્રાન્ઝેક્શન હોય તો વધારાના ટ્રાન્ઝેક્શનમાં શું આવી શકે, લિક્વિડેશન એક્સપેન્સ. એની એન્ટ્રી થશે રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ 4,000. બરાબર. રિયલાઇઝેશનમાં ડેબિટ થશે અને અહીંયા કેશમાં થઈ જશે. ઓકે, બધા ટ્રાન્ઝેક્શન આવી ગયા, બધી એન્ટ્રી થઈ ગઈ. બરાબર છે. હવે આપણે પહેલા ક્લોઝ કરીશું અકાઉન્ટ. કયું એકાઉન્ટ ક્લોઝ કરીશું, તો જે નવી કંપનીના અકાઉન્ટ છે ને એ ક્લોઝ થઈ જશે. જો ઓટોમેટિક ક્લોઝ થઈ જ ગયા એ તો. હવે જે ઇક્વિટી શેર છે કોને આપવાના છે, ઇક્વિટી શેર હોલ્ડરને. તો ટ્રાન્સફર કરી દો ત્યાં. તો ઇક્વિટી શેર હોલ્ડર 176 અને અહીંયા ઇક્વિટી શેર હોલ્ડરમાં કરી દો ડેબિટ સાઇડ સરિતા લિમિટેડ ઇક્વિટી શેર એકાઉન્ટ 176. બરાબર છે. હવે એ બંને એકાઉન્ટ આપણે ક્લોઝ કરવા તો થઈ શકે, કારણ કે બંનેનું ટોટલ સરખું થઈ જાય છે બંને બાજુ, ઓલવેઝ બંધ જ થઈ જશે. ચલો હવે ક્લોઝ કરીશું આપણે રિયલાઇઝેશન એકાઉન્ટ. જો પ્રેફરન્સ શેર હોય તો પહેલા પ્રેફરન્સ શેર ક્લોઝ કરવાનું, પણ અહીંયા પ્રેફરન્સ શેર છે નહીં તો આપણે સીધું જ ક્લોઝ કોને કરી દઈશું, પહેલા અહીંયા આપણું રિયલાઇઝેશન 3,64,000 ટોટલ આવે છે. ને ડિફરન્સ આવશે જે આપણે ટ્રાન્સફર કરશું, અહીંયા ડિફરન્સ આવશે 40,000 જે ટ્રાન્સફર કરશું ઇક્વિટી શેર હોલ્ડરમાં. અહીંયા ક્રેડિટ તો ઇક્વિટી શેરમાં થઈ જશે ડેબિટ રિયલાઇઝેશન. હવે કયું બાકી રહ્યું એકાઉન્ટ, કેશ. કેશ એકાઉન્ટ પહેલા પણ ક્લોઝ કરવું તો થઈ શકે. 58 ટોટલ 54,000 આવશે ડિફરન્સ, જે પણ ક્યાં લઈ જવાનું, ઇક્વિટી શેર હોલ્ડરમાં. અહીંયા ક્રેડિટ છે તો ઇક્વિટી શેર હોલ્ડરમાં થઈ જશે ડેબિટ 154. ઓકે, હવે આને કરી દઈશું ક્લોઝ ઇક્વિટી શેર 2,70,000. 2,70,000 હંમેશા
ઇક્વિટી શેર હોલ્ડરનું અકાઉન્ટ અહીંયા ક્લોઝ થઈ જવું જોઈએ, મતલબ બંને બાજુ ટોટલ આપણું સરખું થઈ જવું જોઈએ. આપણા બધા જ ક્વેશ્ચન, આ બધું આપણો આન્સર કમ્પ્લીટ. કારણ કે કંપની બંધ થાય છે એટલે કંપનીમાં જે પણ વધે છે છેલ્લે એ કોને આપી દેવાનું છે? આપણે ઇક્વિટી શેર હોલ્ડર. બરાબર છે ફ્રેન્ડ્સ? તો આ સેમ આપણે જોયું અમાલ્ગમેશન જેવો જ ક્વેશ્ચન છે અને અમાલ્ગમેશન કરતાં પણ ઇઝી છે. અમાલ્ગમેશનમાં તો સેમ આવી કેલ્ક્યુલેશન આપણે કેટલી વખત કરવી પડતી હતી? 2 વખત. કારણ કે ત્યાં 2 કંપની બંધ થતી હતી અને નવી કંપનીની સ્થાપના થતી હતી. અહીંયા તો એક કંપની બંધ થાય છે અને બીજી કંપની એનો ધંધો ખરીદી લે છે. બરાબર છે? તો આપણે આ ક્વેશ્ચનમાં જોયું સાગર લિમિટેડ જે છે એ વેન્ડર કંપની છે, બંધ થનાર કંપની છે, અને સરિતા લિમિટેડ જે છે એ પરચેસિંગ કંપની છે. આપણે બંને કંપનીના અકાઉન્ટ્સ કર્યા એઝ પર અમાલ્ગમેશનની મેથડથી. બરાબર છે? જે નવા પોઈન્ટ્સ છે આપણા ઇન્ટ્રિન્સિક વેલ્યુ અને ઇન્ટર કંપનીના જે ટ્રાન્ઝેક્શન્સ જે છે, ડેટર્સ અને ક્રેડિટર્સ કેન્સલ કરવાના હોય કે સ્ટોકનો પ્રોફિટ હોય, બિલ્સ પેએબલ, રિસીવેબલ, એ ટાઈપના ક્વેશ્ચન આપણે 2 થી 3 આ મેથડમાં આ ચેપ્ટરમાં જોવાના છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં 2 ક્વેશ્ચન જોઈશું. બરાબર? પણ એક કામ કરવાનું છે તમારે, એક વખત અમાલ્ગમેશનમાં જે મેથડ લખાવેલી છે એ મેથડ એક વખત આગળના લેક્ચર્સ પહેલાં કમ્પ્લીટ વખત રિવાઇઝ કરી લેવાની, જેથી તમને વધારે ક્લિયર થશે અને વધારે ખ્યાલ આવશે. અને એ સિવાય જો કંઈ પણ એ મેથડ અત્યારે આપણે રિવિઝન કરીએ અને કંઈ પ્રોબ્લેમ લાગે, કંઈ ન સમજાય, તો આપણને ક્વેરી પૂછી શકો છો. બરાબર છે? કે હા, હવે ઘણા ક્વેશ્ચનમાં આપણે અમાલ્ગમેશનમાં જોયું હતું કે એસેટ્સની વેલ્યુએશન માટેની અલગ અલગ કેલ્ક્યુલેશન હોય, ગુડવિલની વેલ્યુએશન માટેની અલગ અલગ કેલ્ક્યુલેશન હોય. તો એવું સેમ આ ચેપ્ટરમાં પણ તમને આવી શકે, પણ એમાં પણ એ સેમ ટુ સેમ આપણે જે અમાલ્ગમેશનમાં ગણતા હતા એવું જ છે, કોઈ ચેન્જીસ નથી. જસ્ટ ચેન્જીસ આપણે જે 3 બાબતો કીધી એ ચેન્જીસ જ છે. બરાબર? આપણે આજનું જે ક્વેશ્ચન જોઈએ એમાં એ ચેન્જીસ આવતા નથી, પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે કવર કરીશું અંદર એ આપણા બધા જે ઇન્ટ્રિન્સિક વેલ્યુના કે વગેરેના ક્વેશ્ચન. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. રિવિઝન કરી લેજો એકવાર અમાલ્ગમેશનનું, એટલે એક ચેપ્ટર પણ કવર થઈ જાય તમારું આની સાથે સાથે. ઓકે, થેન્ક યુ.